કરીએ તો મારુતિ સુઝુકી પણ ફોકસમાં છે। આજે ઇનફેક્ટ નવા શિખર પણ પહોંચ્યા છે। તો મારુતિ ખાસ કરીને એક કહી શકાય કે એક મોટી સફર કંપની માટે જે આવતી દેખાઈ રહી છે। કેટલા રિટર્ન્સ કંપની આપ્યા છે, આ બધા પર ડિટેલ અને કંપની પર ડિટેલ્સ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। એક નવા શિખર પર કંપની પહોંચતી દેખાઈ રહી છે, અપડેટ શું છે? આપણે જોઈ રહ્યા છે કે આજે મારુતિએ નવા શિખર બનાવ્યા છે અને લગભગ આપણને 12,000ની ઉપર મારુતિ આપણને પહોંચી જોવા મળી રહી છે। અને એ સાથે જ માર્કેટ કેપની વાત કરશું તો તે 3.8 લાખ કરોડ પાસે એને પાર પહોંચતું આપણને જોવા મળ્યું છે। તે સાથે એમ પણ કહી શકાય કે દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ છે અને દેશની 15મી સૌથી મોટી કંપનીમાં મારુતિનું નામ જોડાતું જોવા મળ્યું છે। નજર કરીએ તેના સફરની તો મારુતિનો આઈપીઓ ક્યારે આવ્યો તેના પર નજર કર્યું તો જૂન 2003માં આઈપીઓ તેનો આવ્યો હતો। તેનો ઇશ્યુ પ્રાઇસ 125 રૂપિયા પ્રતિ શેર હતો, પરંતુ આ કંપની 164 રૂપિયા પ્રતિ શેર પર તે લિસ્ટ થઈ હતી। તે સાથે લિસ્ટિંગના સમયે અગર માર્કેટ કેપની વાત કરશું તો તે 3600 કરોડનું હતું, જે હાલમાં મારુતિનું માર્કેટ કેપ જે છે તે 3.8 લાખ કરોડને પાર આપણને નીકળતું જોવા મળ્યું છે। હવે મારુતિના રિટર્ન્સ તે છે તેના મહારથી પર એક વખત નજર કરી લઈએ તો લિસ્ટિંગ બાદ વાર્ષિક અગર એની વાત કરીએ તો 24.28% રિટર્ન્સ મારુતિએ દર વર્ષે એટલે કે વાર્ષિક ધોરણે તેને આપણને આટલા સારા રિટર્ન્સ આપ્યા છે। પણ હવે નજર કરીએ કે તેનો રિટર્ન્સનું જે દમદાર માઇલેજ કેવું રહ્યું છે તેના પર એક વખત ફોકસ કરી લઈએ તો સપ્ટેમ્બર 2007માં મારુતિનો પ્રાઇસ 1,000 રૂપિયા પ્રતિ શેર હતો, ત્યાં જ અગર સપ્ટેમ્બર 2014માં 3,000 રૂપિયા પ્રતિ શેર જોવા મળ્યો, ત્યાં ઓગસ્ટ 2016ની વાત કરશું તો તે 5,000 રૂપિયા પ્રતિ શેર પર આપણને આ ભાવ દોડતો જોવા મળ્યો છે। આગળના તેના સફરની વાત કરશું તો ફેબ્રુઆરી 2017માં 7,000, ડિસેમ્બર 2017માં લગભગ 9,000 રૂપિયાના પ્રાઇસ પર આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે। ત્યાં અગર આગળ વાત કરીએ તો જુલાઈ 2023માં 10,000 સુધી આ પ્રાઇસ જે છે તે પહોંચતો જોવા મળ્યો છે, ફેબ્રુઆરીમાં 11,000 અને માર્ચમાં અગર વાત કરશું તો 12,000 રૂપિયા પ્રતિ શેરનો ભાવ આપણને મારુતિનો આજે જોવા મળ્યો છે અને આજે તેને નવા શિખર બનાવ્યા છે। એટલે એમ કહી શકાય કે મારુતિનું સફર જે છે તે બુલેટ સ્પીડની જેમ ચાલ્યું છે અને 2003થી લઈને 2024 સુધીની વાત કરશું તો તે લગભગ આપણને અત્યારે 164 રૂપિયા પ્રતિ શેરથી લઈને અત્યારે 12,000 રૂપિયા પ્રતિ શેર પર આપણને ભાવ આવતું જોવા મળ્યો છે। જી।